હોટલની બહાર નીકળતા જ આપણને આ વ્યૂ મળે છે મસ્ત. અહીંયા સિટિંગ આપેલું છે, ડાઇનિંગ કરવું હોય ડાઇનિંગ કરી શકાય. એક બાજુ નદી છે, એક બાજુ સોનમાર્ગની વાદીઓ, નદીનો અવાજ, મસ્ત બ્યુટીફુલ અવાજ. હોટલ સારી છે મિત્રો, મજા આવે એવી હોટલ છે. ગુડ મોર્નિંગ મિત્રો, હું રવિ કકાણી સ્વાગત કરું છું તમારું અમારા બ્લોગમાં. તો આજે આપણે પ્લાનિંગ છે સોનમર્ગ. આજે આપણે છીએ સોનમર્ગમાં. તમે સોનમર્ગનો બહારનો વ્યૂ જોઈ શકો છો હોટલમાંથી. હોટલમાં છીએ, 10 વાગી ગયા છે, નાહી ધોઈ તૈયાર થઈ ગયા છીએ. હવે હોટલમાં ચેકઆઉટ કરી અને આગળની ટ્રીપ કન્ટિન્યુ કરીએ. થોડા સોનમર્ગની અંદર ફોટો સેશન કરી લઈએ, ફોટો પડાવી લઈએ અને પછી કારગિલ તરફ આગળ વધીએ. આજે કારગિલ તરફ જવા માટે આપણે આવશે રસ્તામાં જોજીલા પાસ, વર્લ્ડ્સ ડેન્જરસ મોટરેબલ રોડ. ડેન્જરમાંનો એક છે, ટોપ 10 માંથી જોજીલા. મને શ્યોર નહીં ખબર કયા નંબર ઉપર રેન્ક આવે છે એનો ડેન્જર રોડમાં, પણ ટોપ 10માં તો છે જ, એ તો 100% શ્યોર છું હું. તમને ખબર હોય તો તમે કોમેન્ટમાં જરૂર કહેજો. તમને બતાવીશું, જોજીલા બી બતાવીશું, સોનમર્ગ બી થોડું જેટલું બતાવવાનો ટ્રાય કરીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો. જો વિડીયો ગમે તો કોઈ સજેશન હોય તો અમને કોમેન્ટ કરતા રહેજો. તો મિત્રો બન્યા રહેજો અમારી જોડે, તમને બતાવીએ છીએ આજે સોનમર્ગ અને રસ્તાઓ સોનમર્ગથી કારગિલ જવા માટેના. તો સવાર થઈ ગઈ છે, ફૂલ્લી આરામ થઈ ગયો છે, બ્રેકફાસ્ટ કરી લીધું છે. હોટલથી ચેકઆઉટ કરવાનો પ્લાનિંગ કરી રહ્યા છે. ચેકઆઉટ કરી અને તમને મળીએ છીએ રોડ ઉપર. ફાઇનલી હોટલમાં ચેકઆઉટ કરીને નીકળી ગયા છીએ. બહુ જ ડીલે ચાલી રહ્યા છીએ આપણે. 10 વાગે નીકળવાની જગ્યાએ 11 વાગે તો હોટલમાંથી નીકળ્યા. ગાડી લોડ અનલોડમાં જ બહુ ટાઈમ લાગી જાય છે. હોટલમાં થોડો વ્યૂ સારો હતો તો થોડા ફોટા બી લઈ લીધા છે બધાએ. ડેકી ખુલ્લી લાગે છે, ડેકીની સાઈન આવી રહી છે. તો ગાઈઝ સોનમર્ગ થી કારગિલ જતા હતા. સોનમર્ગની અંદર અમને બહુ જ મસ્ત વસ્તુ દેખાઈ ગઈ. રેર વસ્તુ છે પણ અમારા કિસ્મતમાં હશે તો દેખાઈ. બીજી વાર દેખાઈ, જો કે આપણને આપણે નસીબવાળા છીએ. જો તમને બતાવું, જો કદાચ કેમેરામાં કેચ થાય તો. આજે હાલુરિંગ, હાલો ને, હાલોરિંગ કે હાલુરિંગ કે. રેઇનબોસ તો જોયા છે પણ આવું સર્કલ રેઇનબોસ બહુ ઓછા જોવા મળે. આ રિંગનો મિનિંગ એ થાય કે ટૂંક સમયમાં કાં તો વરસાદ કાં તો સ્નો પડવાનો છે. આ અહીંયા કાશ્મીરની અંદર, લદ્દાખની અંદર અહીંયા જોવા મળે આ રિંગ. ઝાડવા આવી ગયા, હા આવી ગઈ. બહુ મસ્ત વ્યૂ છે હાલુરિંગનો. સોનમર્ગ આવતા આવતા જ આપણને ગ્લેશિયર્સ જોવા મળી ગયા છે. અરે બરફ પીગળી રહ્યો છે, બરફ. બહાર ટેમ્પરેચર છે 20 ડિગ્રી આજુબાજુ હતું. અત્યારે ટેમ્પરેચર કેટલું છે? ફૂલ તડકો છે, ગ્લેશિયર પીગળી રહ્યું છે. ભાઈ વનમાં અમે બી કોકની પાછળ જ ચલાવી રહ્યા છીએ. હવે જતો રે જા. जाना तो
જાતો હોય તો યાર. ટુરિસ્ટ ફૂલ ટુરિસ્ટ છે અત્યારે તો કાશ્મીરમાં. જો આ ગ્લેશિયર તમે જોઈ શકો છો, ગ્લેશિયર પીગળીને નદી બની ગઈ છે. બહાર 27 ડિગ્રી ટેમ્પરેચર છે, જો તમે જોઈ શકો છો ટેમ્પરેચર. અને તો બી બરફ છે અને થોડો થોડો મેલ્ટ બી થઈ રહ્યો છે. મેલ્ટ થઈને નદી બનાવી રહ્યો છે. બહુ બધા ગ્લેશિયર્સ મેલ્ટ થઈને આખી નદી બની જાય છે. વેલકમ ટુ સોનમાર્ગ. સોનમાર્ગની અંદર એન્ટર થઈ રહ્યા છીએ આપણે. સોનમાર્ગની વેલી દેખાઈ રહી છે થોડી થોડી. આ છે સોનમાર્ગ. વેલી ઉપર લઈ જાય છે ઘોડાવાળા બધા. આપણે વિચારી રહ્યા છીએ કે સોનમાર્ગ હોલ્ડ નથી કરવો. અમે લેટ થઈ ગયા છીએ થોડા. અને ઉપર જોજીલા ઉપર આપણે છે ને થોડી સ્નો એક્ટિવિટી કરવી છે. તો જોજીલામાં થોડો ટાઈમ વધારે સ્પેન્ડ કરીશું. બાકી અહીંયા સોનમાર્ગ ઉભું રહેવાની ઈચ્છા થતી નથી. ગુલમર્ગ જેવું જ છે. ગ્રીન પહાડો છે એટલે ગ્રીન પહાડો અત્યારે આ લાસ્ટ બસ. હવેથી ગ્રીન પહાડો જોવા નહીં મળે આપણને. આ જે ગ્રીન પહાડો દેખાય છે ને, મસ્ત વેલી છે, એ લાસ્ટ થઈ ગયા. હવેથી ગ્રીન પહાડો લદ્દાખ ડિસ્ટ્રિક્ટની અંદર બહુ જ ઓછા જોવા મળશે. બહુ જ ઓછા. ડ્રાય અને સ્નો પહાડો હવે વધારે દેખાશે. બરોબર છે ભાઈ. પાણી લેવાનું છે. પાણી સોનમર્ગમાંથી તો જતું રહેશે સોનમર્ગ અને પાણી રહી જશે. આપણે જોજીલામાં પાણી વગર કરશું શું? ફાઇનલી જોજીલા વાળો રોડ ઓપન છે અને આપણે જઈ રહ્યા છીએ જોજીલા. રસ્તો બોથ વે ટ્રાફિક ઓપન જ છે. આ ઘણી વખત વન વે ટ્રાફિક હોય છે, પણ અત્યારે તો બોથ વે ટ્રાફિક ચાલુ છે એટલે આપણને વાંધો નહીં આવે. કિસ્મત સારી છે આપણી કે આપણને અહીંયા એન્ટ્રી મળી ગઈ છે. જોઈએ ઉપર હવે જોજીલામાં કેવો સ્નો છે, શું છે. વોટ વેલી. સ્નો દેખાઈ રહ્યા છે આગળ તો પહાડોમાં. ઉપર જોજીલા ટનલનું કામ તમે જોઈ શકો છો. આ જોજીલા ટનલનું કામ ચાલુ છે ઉપર. આ એક વખત ટનલ ઓપન થઈ ગઈ એટલે 365 દિવસ માટે લદ્દાખ કનેક્ટેડ રહેશે જમ્મુ કાશ્મીરથી. ટનલનું કામ પણ સુપર ફાસ્ટ, સુપર સ્પીડમાં ચાલી રહ્યું છે. આ બ્રિજ બનાવ્યો છે ટનલમાં એન્ટર થવા માટેનો. આ બ્રિજ સીધો શ્રીનગર લેહ હાઈવે વાળો જ બ્રિજ છે. કનેક્ટ કરી દેશે. શ્રીનગર લેહ હાઈવે ને કનેક્ટ કરતો બ્રિજ છે અને સીધો આવી જાય છે અહીંયા જોજીલા ટનલ. આ ઉપર ટનલનું કામ ચાલી જ રહ્યું છે ફૂલ સ્પીડમાં, ફૂલ ફેઝમાં. એક વખત આ જોજીલા ટનલ બની ગઈ એટલે જોજીલા પાસ જવાની જરૂર નથી કારગિલ જવા માટે, લેહ જવા માટે. તો જોજીલા રોડ ઉપર આગળ વધી રહ્યા છીએ.
તમે આ વ્યૂ જોઈ શકો છો વેલીનો. રાઇડર્સ પણ બહુ રાઈડ કરી રહ્યા છે. ઓકે ભાઈ, તમે જતા રહો. ચાર જો વેલી. હવે સ્નો નજીક આવી રહ્યો છે ધીમે ધીમે. ઓક્સિજન લેવલ ડાઉન થવા મળ્યું છે અને હાઈટ છે 10,148 ફૂટ. રાજુનું ઓક્સિજન થઈ ગયું છે 91. ધીમે ધીમે શ્વાસ પણ તકલીફ પડશે. થોડો શ્વાસમાં આમ પડે છે લોડ, પણ નહીં વાંધો આવતો, આમ ચાલે એવું છે. અને ઓફ રોડિંગ તો ભાઈ ગાડી આખી હલાવી નાખે છે. પૂરજા હિલા ડાલા. વિક્સ લગાવી દીધું છે. બાપા. ઓફ રોડિંગ પણ પૂરું ઓફ રોડિંગ છે. ગાડી પાછી પડી. ના એના ભાઈને ઊભી રાખવી છે. પાછું ઓફ રોડિંગ. વોટર ક્રોસિંગ તો ના કહેવાય, વોટર ક્રોસિંગ નથી, પણ કેટલી પાણી આવ્યું હશે મેલ્ટ થઈને આઈસનું કે સ્નોનું. ઓફ રોડિંગ પણ પૂરા ઓફ રોડિંગ છે. ઓ બાપા, કેમેરામાં એટલું બધું ફિલિંગ નહીં આવે કે કેવું છે ઓફ રોડિંગ, પણ બહુ ખાસું એવું છે. એમ આખી ગાડી હલી જાય છે. સામે તમે સ્નો જોઈ શકો છો. આપણી નીચે બી સ્નો હવે તો જતો રહ્યો છે. જો આપણે સ્નો થી બી ઉપર આવી ગયા છીએ એવું થઈ ગયું. વેલી છે ને આ લોકો કંઈક સેટલમેન્ટ કરી રહ્યા છે. શું જોઈએ છે શું નહીં ખબર. બધાને નોર્મલ આવે ઓક્સિજન? બધાને 91, 92 આવે છે. અત્યારથી જ ઓક્સિજન ડાઉન થવા મળ્યો છે બધાનો ભાઈઓ. હા, જો મેપની અંદર તમે જોઈ શકો છો કેવા કર્વ્સ છે. એ કર્વ્સ ઉપર આપણે ટાઈમ લેપ્સ બતાવીએ તમને. બાજુમાં જ ગાડીની બાજુમાં જ સ્નો આવી ગયો છે. લઈ લે તો સ્નો થોડીક મોટી ભર તો એટલો જ જોઈ શકો છો સ્નો. વાહ ભાઈ વાહ, સ્નો આવી ગયો.
જામી ગયેલો છે ને ફૂલ કે પીગળી બી રહ્યો છે જોડે જોડે જો શાઇન મારે છે હા પીગળી રહ્યો છે તો ચલો આગળ જઈએ ટ્રાફિક આવે છે ટ્રાફિકને આગળ જવા દઈએ અને પછી આપણે પણ આગળ વધીએ જોજીલા ઉપર ટોટલી આપણે ઓફ રોડિંગ કરવા નીકળી પડ્યા છીએ પહાડોમાં આપણા શૂઝ પહેરીને ટ્રાય કરીએ છીએ સ્લીપરી રહેવા દે રાજો પડા હશે આ તો સ્લીપ થયા ને તો પત્યું બરફ પણ હવે કીચડ જ છે જોજીલાથી નીકળી ગયા છે સ્નો એક્ટિવિટી કરવી હતી પણ સ્નો જ નતો જોજીલાની અંદર સ્નો નતો બધો પીગળી ગયો છે લાસ્ટ યર અમે આવ્યા ને ત્યારે અહીંયા બધે જ સ્નો હતો જોજીલાનું બોર્ડ આવી ગયું છે તો ફોટોશૂટ કરાવી રહ્યા છે આપણે ફોટોશૂટ થાય એમ નથી સૈનિકભાઈને એલ્ટિટ્યુડના હિસાબથી માઉન્ટેન સિકનેસની અસર આવી છે એમએસની અસર દેખાઈ છે સૈનિકને એટલે સૈનિક ગાડીમાં બેઠો હતો ને અમે સ્નો જોવા ગયા હતા રાઈડ ના કરી પછી સ્નો જ નતો પછી એમની ઈચ્છા નથી થતી મેલો સ્નો હતો બહુ જ મેલો એવું જ હતું અને લપટી જવાય એવું હતું ભાઈ સ્લીપ થતા હતા શૂઝ બી હવે કારગિલ બાજુ જઈ રહ્યા છીએ રસ્તામાં દ્રાસ આવશે દ્રાસ વોર મેમોરિયલ જોતા જઈએ હા ઠંડી ઠંડી હવાઓ ખવડાય કઈક ખાઈ નાખીએ જોજીલા ટનલનું કામ જે ચાલતું હતું ને આપણે આગળ બતાવ્યું ને એ ટનલ અહીંયા જોજીલા ક્રોસ કરીને નીકળે છે આ ટનલનું કામ આ બાજુથી બી ચાલુ છે પેલી બાજુથી બી ચાલુ છે ફૂલ ફેઝમાં ટનલનું કામ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો લેટેસ્ટ અપડેટ જોજીલા ટનલ બપોરના 1:30 વાગી ગયા છે હવે કારગિલ બાજુ જઈ રહ્યા છીએ અહીંયા એક જોજીલા વોર મેમોરિયલ આવી ગયું છે અહીંયા પણ ટુરિસ્ટ છે તમે જોઈ શકો છો જોજીલા વોર મેમોરિયલ એક ટેન્ક છે પાકિસ્તાનની ટેન્ક કબજે કરેલી પાકિસ્તાની ટેન્ક ઇન્ડિયન આર્મીએ કબજો કરેલો છે એ ટેન્ક અહીંયા ડેમોમાં મૂકેલી છે બે આર્ટિલરીઝ મૂકેલી છે ટુરિસ્ટ છે અહીંયા હવે આગળ દ્રાસ વોર મેમોરિયલ આપણે ઊભું રહેવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ તો આગળ જોજીલા પાસથી થોડા આગળ નીકળ્યા અને બ્યુટીફુલ આ વેલી દેખાઈ તો એવું થયું કે અહીંયા બેસીને થોડો ટાઈમ આરામ કરીએ વિન્ડ છે ફૂલ વિન્ડ છે તમને વિન્ડનો અવાજ પણ આવતો હશે પવન છે ફૂલ ઠંડુ વેધર છે અને આ વેલી જો કેટલો બ્યુટીફુલ વેલીનો નજારો છે હા ટેબલ કાઢી લીધા છે જો મિતભાઈની ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે
પવનનો અવાજ આવતો હશે તમને થોડો થોડો. ફૂલ પવન છે, વરસાદ ચાલુ થયો એવું લાગે છે. થોડા થોડા છાંટા આવે છે. બેસીએ થોડો ટાઈમ અને પછી આગળ જઈએ. જોજીલાથી એક્ઝિટ લઈને કારગિલમાં એન્ટર થઈ ગયા છીએ. આ કારગિલનો બ્રિજ છે. અહીંયા આગળ આર્મીની એક એન્ટ્રી કરાવવી પડશે. થોડી ટ્રાફિક છે. કારગિલમાં એન્ટર થઈ રહ્યા છીએ. કારગિલ ચેકપોઇન્ટ એન્ટ્રી કરાવી અને આગળ રવાના થયા છીએ. ત્યાં નામ, ગાડી નંબર અને કેટલા પર્સન છે એવું બધું પૂછે અને લખે, નોટ ડાઉન કરે. બાકી કોઈ પર હેરાન બેરાન કરવા વાળી કોઈ માથાકૂટ નથી. બહુ જ શાંતિ છે અહીંયા. બધાને ધીમે ધીમે ઊંઘ આવી રહી છે. ઓક્સિજન થોડો ઓછો થયો છે ને શરીરમાં, એના થોડા સિમ્ટમ છે. એટલે નોર્મલ બધા ઊંઘ આવે છે. થાકી ગયા છે બધા. થાકે એટલે આજે ટ્રાવેલ તો એટલું નથી કર્યું. 11 વાગે નીકળ્યા હતા. 4 કલાક જ નહીં, 4 કલાક જ થયા છે હજી તો. 4 કલાકની જર્નીમાં બી એમ લાગે છે કે નહીં થાકી ગયા. એમ થાકી તો નહીં ગયા પણ ઊંઘ આવી રહી છે. એમ ઓક્સિજન ઓછો હોય એના હિસાબથી. જો અહીંયા લોકો નદી ઉપર ગાડી લઈ ગયા છે અને કેમ્પિંગ બેમ્પિંગ કરી રહ્યા છે. પાર્ટી વાર્ટી ચાલે છે. ટૂંક સમયમાં આપણે દ્રાસ પહોંચી જઈશું. દ્રાસ ઇન્ડિયાનું કોલ્ડેસ્ટ કહેવાય કે કોલ્ડેસ્ટ સિટી છે. હા, સિટી છે. વિલેજ, કોલ્ડેસ્ટ વિલેજ. હા, દ્રાસમાં હાઈએસ્ટ ઠંડીનો રેકોર્ડ છે. 1992માં -60 ડિગ્રી ટેમ્પરેચર નોટ ડાઉન થયેલું છે દ્રાસનું. અને ઇન્ડિયામાં સૌથી વધારે કોલ્ડ ત્યાં જ હોય છે. ઠંડી સૌથી વધારે ત્યાં પડે છે દ્રાસમાં. દ્રાસ કારગિલની બાજુમાં જ આવ્યું. કારગિલથી પહેલા દ્રાસ આવી જશે. કોલ્ડેસ્ટ વિલેજ કહેવાય દ્રાસ. અને ઓલ ઓવર વર્લ્ડનું સેકન્ડ કોલ્ડેસ્ટ વિલેજ છે. નંબર 1 ઉપર તો લગભગ રશિયામાં કે એમ કંઈક છે ને. રશિયા યાકુત્સ, યસ. ત્યાં લગભગ -66 ડિગ્રી, -70. ઓકે, -70 ડિગ્રી નોટ ડાઉન થયેલી છે ત્યાં હાઈએસ્ટ, લાઈક કોલ્ડેસ્ટ એમ. દ્રાસ થોડું જ ડિસ્ટન્સ બાકી હશે હવે દ્રાસનું. દ્રાસના વોર મેમોરિયલમાં જવું છે હવે. થોડું લંચ વંચ કંઈક કરીએ ત્યાં વોર મેમોરિયલ આગળ જ. 20 કિલોમીટર. હા, 20 કિલોમીટર છે દ્રાસ. એટલે વોર મેમોરિયલ આગળ સામે પાર્ક કરીને ત્યાં કંઈક લંચ કરીએ, મેગી વેગી ખાઈએ કંઈક. પહાડોમાં તો મેગી જ છે. पहाड़ों वाली मैगी कुछ तो है इन पहाड़ों में जो बार बार खींच लाते हैं. મારું ત્રીજી વાર છે લદ્દાખ. રાજનું સેકન્ડ ટાઈમ છે. શ્રેણિક સેકન્ડ ટાઈમ છે. મીત ફર્સ્ટ ટાઈમ.
તો બસ જો ઓક્સિજન ઓછો છે તો થોડો થોડો શ્વાસ ચડે છે, એનર્જી ડાઉન થઈ રહી છે. તો પાણી પીએ છીએ, બસ પાણી પી કરીએ છીએ અને આગળ વધી રહ્યા છીએ રોડ ઉપર. આજની નાઇટ તો અમે કારગિલમાં જ રહેવાનો પ્લાનિંગ કર્યો છે. કાલે કારગિલથી લેહ સાઈડ જઈશું. શ્વાસ ચડે છે બોલતા બોલતા, પણ બાઇક વાળાને વધારે શ્વાસ ચડે. ઓ ટ્રક આવી ગયો. બાઇક વાળાને શું છે કે આમ થોડું મહેનત કરવાની હોય ને, બાઇક ચલાવવાની હોય, રાઇડિંગ કરવાનું હોય, હવા લાગે એ લોકોને સેફટી ગિયર્સ પહેરવા જ પડે, નહીતર તો ના થઈ શકે અહીંયા રાઈડ. શરીરની અંદર ઓક્સિજન ઘટે છે ને તો બગાસા આવે છે. મિત્રો અહીંયા ઉભા રહ્યા હતા અમે ફોટો શૂટિંગ માટે, અને ગાડીએ થોડું કેવડાવ્યું મીન્સ કે આ જો અમે આખું એક્સેલેટર દબાઈ દીધું, આખું દબાઈ દીધું તોય નહીં ચાલતી. અને ચાલુ હોય એ રીતના ચાલે, ધીમે ધીમે પિકઅપ પકડે. એટલે ગાડીને બી ઓક્સિજન ઓછો મળે છે ને એના હિસાબથી હું બોલું છું તોય હાફ ચડી જાય છે. ગાડીને ઓક્સિજન ઓછો મળે છે ને એટલે આ ડીઝલ બળવામાં બી ટાઈમ લાગે, એના હિસાબથી ગાડીનું પરફોર્મન્સ થોડું વીક થાય છે, પણ નહીં વાંધો આવતો, એમ ચાલી જાય છે. કોઈ બી ગાડી હોય થોડું પરફોર્મન્સ તો પ્રેશર બને જ આમાં, કેમ કે ઓક્સિજન ઓછો હોય ને એના હિસાબથી. દ્રાસ પહોંચવા મીન્સ કે દ્રાસ પહોંચી ગયા, બ્રિજ ક્રોસ કરી દઈએ એટલે દ્રાસ. લોકેશન કારગિલ વોર મેમોરિયલ આવશે હવે. દ્રાસ પહોંચી ગયા છીએ, દ્રાસ વિલેજમાં. સેકન્ડ કોલ્ડેસ્ટ વિલેજ છે ને ઇન્ડિયાનું કે વર્લ્ડનું સેકન્ડ કોલ્ડેસ્ટ વિલેજ છે. ઇન્ડિયામાં તો સૌથી વધારે ઠંડી અહીંયા જ પડે છે. દ્રાસ હવે આપણે થોડા આગળ નીકળશું એટલે કારગિલ વોર મેમોરિયલ આવશે. મસ્ત બનાવ્યું છે જવાનો માટે. જે વોરમાં જવાનો શહીદ થયા હતા એની યાદમાં મસ્ત કારગિલ વોર મેમોરિયલ ડેવલપ કર્યું છે આ લોકોએ. ત્યાંથી ઉપરના બધા પોઈન્ટ બી દેખાય, ત્યાંથી હા જ્યાં ફાઇટ થઈ હતી એ પોઈન્ટ પણ બતાવે છે. એ તમને બધા પોઈન્ટ ત્યાંથી અંદર જઈને બતાવીએ અમે કયા પોઈન્ટ ઉપર શું છે. જેટલું અમને ખબર પડે એટલું તમને શો કરવાનું ટ્રાય કરીએ છીએ. ત્યાં અંદર સમજાવશે બધું. તો મિત્રો વોર મેમોરિયલ સુધી પહોંચી ગયા છીએ. ઇન્ડિયાનો ફ્લેગ દૂરથી ઇન્ડિયાનો ફ્લેગ દેખાઈ રહ્યો છે. અહીંયા ગાડી પાર્ક કરી અને પછી વોર મેમોરિયલની અંદર જવાનું છે. ઇન્ડિયા પ્યોર વાળું
પાર્ક કરી દઈએ અહીંયા ગાડી. ये नहीं लागे गाड़ी. સામ में ઊંચી ચોટી દેખાય ને એ ટાઈગર હિલ છે. ત્યાંથી જપ્ત કરેલી છે. ઊંચી ચોટી દેખાય ને પહાડની, ત્યાંથી આ બધું જપ્ત કરેલું છે. તો વિડીયો પોઝ કરીને આ વસ્તુ જોઈ શકો છો, વાંચી શકો છો. ગાડી ચાલતી જ નહીં. જો ડ્રાઈવમાં નાખી, ચાલી 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 ચાલી. ટાઈમ થઈ ગયો છે સાંજે 5:18 થઈ છે. લગભગ 10 મિનિટ જેવું થયું હશે આપણે ત્યાંથી નીકળ્યા. અંધારું તો નહીં થયું, પણ પહાડની પાછળ સૂરજ છુપાઈ ગયો છે. લેફ્ટ સાઈડ પહાડની પાછળ છે સૂરજ, અને બ્લેક વાદળો છે આકાશમાં. ક્લિયર દેખાય છે બ્લેક વાદળો. વરસાદ આવશે એવું લાગી રહ્યું છે. રસ્તાઓ તો એક નંબર બનાવેલા છે, એકદમ શાંતિ. અહીંયાથી લેફ્ટ સાઈડમાં છે ને પાકિસ્તાનની બોર્ડર આવી જાય છે. એ બોર્ડર એટલે LOC આવી જાય, લાઇન ઓફ કંટ્રોલ. એ બોર્ડર જોવા જેવું છે ને. આ એક અહીંયાથી બી એક છે ને પાકિસ્તાનનું ઘર ને મસ્જિદ દેખાય છે કારગિલથી. રીઝન આવે છે, સામે જ પાકિસ્તાન છે. ગાય આવી ગઈ રોડ વચ્ચે, ગાય આવી ગઈ. અહીંયા બિયારો મસ્ત મસ્ત આવા હોર્ડિંગ્સ આપ્યા છે. ડ્રાઈવ કેરફુલી, આઈસિંગ ઇન શેડો રીજન. આ તો ખાલી વોર્નિંગ મેસેજ હતો, બાકી સ્લોગન્સ સારા આપેલા હોય છે અહીંયા. Hug your kids at home but buckle up them in the car. સીટ બેલ્ટ પહેરાવડાવી દો કિડ્સને પણ, કે છે એવું બિયારો. સહી વાત છે. થોડા ડિસ્ટન્સમાં છે ને આવા બોર્ડ આવતા જ રહીજો, અને તમને મજા જ આવે રાખે. વાંચો ને, કંઈક નવું હોય એમ. ઉપર સ્નોફોલ ચાલુ લાગે છે. અહીંયા બી થોડો વરસાદ જેવો માહોલ થઈ ગયો. છાંટા આવ્યા, કાળું વાદળું હતું ને, મને લાગે વરસતું લાગે છે. કાચ ખોલવો પડશે, ઓક્સિજન ઘટી ગયો. ગાડીમાં ઓક્સિજન ઘટી ગયો તો બોલો. બધા પહાડો છે વાઈટ. પાકિસ્તાનની અંદર આવેલી છે. વિન્ડનો અવાજ તમને થોડો આવતો હશે. બહુ જ પવન છે અહીંયા. થોડો શ્વાસ પણ ચડી ગયો છે. અમે અહીંયા ગાડી પાર્ક કરીને આટલું ચડીને આવ્યા અમે.
આ વ્યૂ પોઈન્ટ છે અહીંયા આવતા આવતા શ્વાસ ચડી ગયો. આ પાકિસ્તાનની અંદર આવેલી છે દરગાહ. बोला भैया की तो अभी थोड़ी देर पहले चल रहा था પ્રેક્ટિસ ચાલતી છે. प्रैक्टिस वाला गोलाबारी चालू करा ना. આ આર્મીની પ્રેક્ટિસ ચાલે. નીચે માણસ બી છે. मानस से देखा था જો આ રહ્યું. છે છે માણસો બી છે ત્યાં. આર્મી વાળા જ છે. चल मच रही है सब बोला है कीधું ना भाई ખાડો પાડી દીધો એટલો મોટો. ત્યાં ઓલું આર્ટિલરી ઉપર પોસ્ટ છે ને કાળું કાળું. હમણાં મેં કીધું કે એને સાંભળ્યું લવાય નહીં યાર તો અમારો પાકિસ્તાનનું બંકર છે અને આ મસ્જિદ છે દરગાહ. અને આ ઇન્ડિયાનો જે પહાડ ઇન્ડિયન આર્મી. આ ગામ છે ઇન્ડિયાનું. અહીંયા ઇન્ડિયન આર્મી હશે પર. હા અહીંયા ઇન્ડિયન આર્મી હોય ટોચ ઉપર. અને તમે આ જોઈ શકો છો કાળું બ્લેક કલરનું. આ બ્લેક કલરનું જે છે ને એ હમણાં ઇન્ડિયન આર્મી પ્રેક્ટિસ કરી રહી હતી આર્ટિલરીની. એટલે બોમ્બ ફોડ્યો હતો હમણાં જ લાઈવ જ. અને કાળું કાળું કરતી હતું આર્મીએ. હવેલી છે આ પાકિસ્તાન. બહુ ઝીણી બંકર એ પાકિસ્તાનની બંકર. અને દેખાય બી નહીં આમાં જ નહીં દેખાય ખબર જ નહીં આમાં દેખાય ना आएगा सर मैं लेके देगा आपको आप पहले देख लीजिए पाकिस्तान का फ्लैग पहले का पंखा से जो वहाँ से वो तकरीबन 1 किलोमीटर डिस्टेंस पे अपने हाईवे पे टारगेट करते हैं यहाँ संगम है यहाँ जो हुआ था उसके बाद आपको नेक्स्ट पॉइंट जो वाइट वीडियो ही चालू है एडजस्ट कर लो. ये पाकिस्तानी बंकर्स दिख रहे हैं सर जहाँ से वो NH1 हाईवे पे टारगेट करते थे कारगिल वॉर के टाइम. ये पाकिस्तान है ना. ये पाकिस्तानी बंकर्स है सर बंकर से टारगेट जहाँ से वो अपने हाईवे पे टारगेट करते थे कारगिल वॉर के टाइम. कारगिल वॉर के टाइम पे. यस सर बिल्कुल वो पीक है ये वाला पीक है सर. ओके. ये जो प्लेन एरिया पोर्शन. हाँ हाँ हाँ. फिर इसके बाद नेक्स्ट पॉइंट आपको दिखाएंगे ये है सर दरगाह वाइट वाला. ये पाकिस्तानी दरगाह है. जी सर अभी वहाँ पे लाइक लोग जाते हैं पाकिस्तान. लोकल लोग आते हैं सर वहाँ पे पाकिस्तान के. उसकी जस्ट राइट में उनकी बंकर दिख रहे हैं सर. हाँ हाँ हाँ. आइए खुदकुशी करो दानिश तैमूर नहीं राहे जुनून में
एकदम क्लियर आ गया। पाकिस्तानी दरगाह के जस्ट राइट में उनके बंकर, हाँ ये बंकर के नीचे से लाइन जो दिख रहा है वो टनल बना हुआ है सर। ओके, उन्होंने बनाया है। जी सर, यहाँ पे लोकल लोग भी आते रहते हैं सर। આ લાસ્ટ વિલેજ છે હુંદરમાન વિલેજ। આપણા સૈનિકો ત્યાં છે, આ ટોચ સુધી બેઠેલા છે। આ ટોચ છે, આ ટોચ છે, 20,000 ફૂટની ઊંચાઈ ઉપર છે આ ટોચ। ત્યાં સુધી આપણા સૈનિકો બેઠેલા છે। આ હુંદરમાન વિલેજ, આ વિલેજથી સૈનિકો આખો પહાડ ટ્રેક કરીને જાય। આ પહાડ, પાછળનો પહાડ, यही हो गया वो मकान છેક સુધી બધું ટ્રેક કરીને જાય ઇન્ડિયન આર્મી। हाँ सर, उसके पीछे वाला भाग આ બધું સપ્લાય કરવા માટે લાસ્ટ વિલેજ છે આવડું આ। और वहाँ ऊपर से वो नीचे ध्यान અહીંયા रखते સુધી આર્મી ડાયરેક્ટ ટ્રક પર લઈને પહોંચી શકે। हैं। इसलिए वहाँ ऊपर तो जा नहीं सकता, यहाँ तक ध्यान रखेगा। વરઘોડો નીકળ્યો છે, વરઘોડો। जान से भाई जान। ડીજે કરિયાવરનો ટ્રક હતો પાછળ। કરિયાવરનો ટ્રક હતો। વોશિંગ મશીન ને એવું બધું હતું અંદર। પણ કરિયાવર છોકરો જાનમાં છોકરીના લગ્નમાં હોય કે છોકરાના લગ્ન? રિવાજ હું હોય કેમ કે જોડવું પડે આપણે। કારગિલ સિટીની અંદર એન્ટર થઈ ગયા છીએ। કારગિલ બી મોટું સિટી છે। ગોલ્ડન માઉન્ટેન, હોટલ ઉપર પહોંચતાની સાથે જ આપણને જોવા મળી એક મેરેજ ફંક્શન કે એવું કોઈ પાર્ટી વાર્ટી લાગે છે। લોકો એન્જોય કરી રહ્યા છે અને પાર્ટી કરી રહ્યા છે, ડાન્સ કરે છે, ફટાકડા ફોડે છે, મોટું ફંક્શન લાગે છે। આ છે આપણી હોટેલ। તો મિત્રો કારગિલ હોટલમાં પહોંચી ગયા છીએ, ફૂલ થાકી ગયા છીએ। હવે એવું થાય છે કે સીધું બેડ જોઈને એમ થાય છે કે સૂઈ જ જવું એમ। અને થોડું માઉન્ટેન સિકનેસ જેવું બી લાગી રહ્યું છે એલ્ટિટ્યુડના હિસાબથી। એટલે માથું વાથું તો નથી દુખતું, પણ એમ કે ઊંઘ બહુ આવી રહી છે અત્યારે। હજી 1-2 દિવસ થશે એક્લેમેટાઇઝ હજુ એક્લેમેટાઇઝ થવામાં ટાઈમ લાગશે, 1-2 દિવસ જેવો સેટ થશું। 2 દિવસ હજી લેહમાં એક્લેમેટાઇઝ થઈશું। કાશ્મીરથી કારગિલ આવ્યા એટલે થોડુંક માથું દુખશે હા, કાશ્મીરથી કારગિલ આવે એટલે થોડું માથું ને બધું એલ્ટિટ્યુડ વધી ગયું ને। તકલીફ તો રહેવાની અને આંખો બી ઘેરાવા મળશે કેમ કે થાક એવો લાગશે એટલે એમ લાગે કે સુઈ જઈએ। ઊંઘ બહુ આવે। એમ થાય કે હવે બસ આ બેડ મળી જાય એટલે એલ્ટિટ્યુડના હિસાબે ઊંઘ બહુ આવે। એટલે કાવા। લેહમાં 2 દિવસ એક્લેમેટાઇઝ થઈ જઈશું એટલે set થઈ સેટ થઈ જશે વેધર। કાવા પી લીધો છે બધાએ। કાવા પી લીધો છે, પકોડા ખાઈ લીધા છે। તો ચલો હવે સુઈ જઈએ। ડિનર કરવું છે પણ હવે જોઈએ ડિનર કરવું કે ના કરવું। ઊંઘ આવી રહી છે, ઊંઘ આવે છે, સુઈ જઈએ। ગુડ નાઇટ। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો ગમે તો લાઈક કરજો, કંઈ સજેશન હોય તો કોમેન્ટ કરજો અને વધુમાં વધુ લોકોને શેર કરજો અને તમારો પ્રેમ સપોર્ટ અમારી જોડે રાખજો। ચલો મિત્રો, મળીએ છીએ કાલે નવી જર્ની સાથે। કારગિલ ટુ લેહ જોતા રહેજો વિડીયો, લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરતા રહેજો। બાય, ગુડ નાઇટ।